વીએચ ગ્રુપ સેવા સમિતિ વડોદરા દ્વારા સ્વર્ગરથ સબવાહિની નું માંજલપુર ખાતે સેવા અર્પણ કાર્યક્રમ યોજાયો. વડોદરા માંજલપુર ખાતે વી.એસ. ગ્રુપ સેવા સમિતિ વડોદરા દ્વારા આજ રોજ સ્વર્ગરથ શબવાહિનીની સેવાનું સેવા અર્પણ કરવામાં આવ્યું. વીએસ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરીને જરૂરિયાતમંદ માણસોને મદદરૂપ થવાનો નિરંતર પ્રયાસ કરતા રહીએ છે. આ ગ્રુપમાં 220 આસપાસ સભ્યો જોડાયેલા છે. આ ગ્રુપમાં મોટી સંખ્યામાં સેવાકીય કાર્ય માંજલપુર અને આસપાસ વિસ્તારના આ ગ્રુપમાં સભ્ય જોડાઈને સારી સેવા આપે છે. માંજલપુર, વાડી તરસાલી અને કાયાવરોહણ આ ગ્રુપની શાખાઓ આવેલી છે. આજના કાર્યક્રમમાં માંજલપુરના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તમામ આવનાર મહેમાનોનો વી.એચ. ગ્રુપ આભાર વ્યક્ત કર્યો છે. રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા. આજે વીએસ ગ્રુપ માંજલપુર દ્વારા સ્વર્ગરથનો લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે વીએસ ગ્રુપ માંજલપુરની 3 શાખાઓ છે. આ ત્રણેય શાખાની અંદર સમાજને ઉપયોગમાં આવી શકે એવી પ્રવૃત્તિઓની સેવા કરવામાં આવે છે. એ બધી શૈક્ષણિક હોય, ધાર્મિક હોય કે આરોગ્યલક્ષી હોય, તમામ પ્રવૃત્તિઓ વિનામૂલ્યે કરવામાં આવે છે. ત્યારે આજે એમની સેવાના પીછામાં એક વધુ પીછું ભર્યું છે અને આજથી સ્વર્ગરથ જે માણસ સ્વર્ગમાં જાય એને લઈ જવા માટેના રથનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. દિવસે દિવસે વીએસ ગ્રુપ એની સેવાકીય પ્રવૃત્તિમાં વધારો કરતું જાય છે. એ મેં તમને કીધું એમ કે બ્લડ ડોનેશન કેમ્પ હોય, કોરોના કાળની અંદર પણ લોકોને મદદ કરી, પછી જે લોકોને હાથ પગ તૂટે છે એમને પણ જે વોકરો છે ને એ બધું આપવામાં આવે છે. દર્દીઓને બેડ આપવામાં આવે છે. એટલે તમામ પ્રકારની અને ગીતાનું પઠન, સૌથી મેઇન વાત નાના બાળકોમાં ધર્મનું અને સનાતન ધર્મનું સિંચન કરવાનું કામ ગીતા પાઠ દર રવિવારે ચલાવવામાં આવે છે. ત્યારે આજના પ્રસંગે હું વીએસ ગ્રુપના પ્રમુખશ્રી તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આવનાર દિવસોની અંદર સેવાકીય પ્રવૃત્તિ વધી જાય એવી પ્રભુને પ્રાર્થના કરું. આપનો પરિચય? ચિરાગ જોડે મોટી પ્રેમ કરે. આ વીએચ ગ્રુપ દ્વારા આજે શાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? વીએચ ગ્રુપ સેવા સમિતિ દ્વારા આજે સ્વર્ગરથ સબવાહિનીનો સેવાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વીએચ ગ્રુપ સેવા સમિતિ છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને એમાં એક ડગલું આગળ વધીને અમે એક નવી સેવા ચાલુ કરી છે, જેમાં વડોદરા વાસીઓને બધાને સેવા મળી શકે એવો પ્રયત્ન કરીશું. કયા કયા વિસ્તારમાં આ ગાડીનો ઉપયોગ કરવામાં આવશે? હાલ અત્યારે વાડી, તરસાલી, માંજલપુર વિસ્તારથી આજે અમારી શાખાઓ છે વીએચ ગ્રુપ, ત્યાંથી શરૂઆત કરીને આખા વડોદરામાં સેવા પૂરી પાડીશું. આ વીએચ ગ્રુપ દ્વારા અન્ય કયા કયા કાર્યક્રમો કરવામાં આવે છે? વીએચ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં જે જરૂરિયાતમંદ સમાજનો છેલ્લામાં છેલ્લો માણસ છે તેના સુધી પહોંચવાનું તૈયારીઓ હોય છે, જેમાં અમે અનાજ વિતરણનું કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, આંખોના કેમ્પ કરીએ છીએ, જેમાં મોતિયાનું ઓપરેશન ફ્રીમાં કરાવી આપવા સુધીના કેમ્પ કરીએ છીએ. એની સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન માટે, બાળકોના આધ્યાત્મિક જ્ઞાન માટે અમે ગીતા પઠનના પણ એક ક્લાસ ચલાવીએ છીએ દર રવિવારે, જે નિઃશુલ્ક છે. આ વીએચ ગ્રુપ દ્વારા હેલ્પલાઇન નંબર કયો રાખેલો છે? વીએચ ગ્રુપનો હેલ્પલાઇન નંબર 9909002567. આપનો પરિચય? પ્રજ્ઞેશ પુરાણી. આજે કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો સાહેબ? નદીઓ જેવી રીતે પાણી આપે છે, વૃક્ષો જેવી રીતે ફળ આપે છે, સૂર્ય જેવી રીતે શક્તિ આપે છે, એવી રીતે આ વીએસ ગ્રુપ સેવાની અનેક પ્રવૃત્તિઓ કરે છે. એવી અનેક પ્રવૃત્તિઓની એક પ્રવૃત્તિ એટલે આજે સ્વર્ગરથ એટલે સબવાહિનીના રથનું આજે લોકાર્પણ, અને આજનો કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો. અને આ પ્રસંગ નિમિત્તે હું વીએસ ગ્રુપને આ સેવા કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપનો પરિચય? નારાયણ માધુ, એડિશનલ કલેક્ટર.